હાલ મિત્રો સુરતને ખૂબ જ પ્રખ્યાત કામ એટલે તમે સાડીનું કામ. તો સાડીના કામની અંદર મિત્રો જે બહેનો ખૂબ જ કામ કરે છે તો એ આ ટાઈપના ચાણાની અંદર જે કામ કરતા હોય છે. અને તમને બતાવું આની અંદર આપણે બહેનો કઈ રીતના કામ કરે છે. તો આ આવડો મોટો ચાણો દેખાય તમને, એ ડાયમંડના જે સીટું આવે, આ ટાઈપની જે સીટ આવે એને ભરવા માટેનો ચાણો કહેવાય. અને આ તમને જે વ્હાઇટ દેખાય ને એ ડાય છે, મતલબ એ ટાઈપના અલગ અલગ ડિઝાઇન એની અંદર આપણે ડાયમંડ અંદર ચોંટાડવાના હોય છે. તો કેવી રીતના લાગે, તો જે આ બધા ડાયમંડ જે છે ને એને પ્રેશરથી અને એવી રીતના લગાડવામાં આવે છે. તો એ પણ પ્રોસેસ હું તમને બતાવીશ. તમે પહેલાં જોઈ શકો છો આ જે સીટ છે ને એની ઉપર આખા ડાયમંડ હમણાં લાગી જાય તો કઈ રીતના જે આ ડાયમંડ લાગે અને કામ કઈ રીતના થાય, ચાલો આપણે એ પણ જોઈએ. જો આ બધા ડાયમંડ આ રીતના લાગશે અને એ પણ મશીનગીરીથી. તો ચાલો હું તમને બતાવું. તો આ ટાઈપનું મશીન જેવું આવે છે. અને જે નીચે તમે જોઈ શકો છો આ બે, તો સ્ટાર્ટનું એક બટન હોય છે જ્યાં પગેથી તમારે ઊભા કામ કરવાનું હોય છે, અને એક છે વેક્યુમને જે ડાયમંડને પકડી રાખે. તો આ બેથી આનું આખું હેન્ડલ થાય છે મશીનનું. તો સૌ પ્રથમ પહેલાં આપણે મશીનને ચાલુ કરી દઈએ અને ત્યાર પછી આ ભાઈ આપણને બતાવશે તો તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આ જે ચાણો છે આ ભાઈ હવે આપણને એ કરીને બતાવે છે. કરો. તો આ ભાઈ આ રીતના સ્ટાર્ટ કર્યું, તો ઓન થઈ ગયો. જોવા તેમાં ચાણો આખો ઓટોમેટિક ચાણો મતલબમાં. હવે આ ભાઈ અહીંથી સ્ટાર્ટ કરશે. જો આ ચાણો સ્ટેજ ચાલુ થઈ ગયું કામ આ ટાઈપ. જો આખી જે સીટ છે ને એ ભરાઈ ગઈ. જોવા તમે આખી સીટ કમ્પ્લીટ ભરાઈ ગઈ. તમે જોઈ શકો છો બધામાં ડાયમંડ લાગી ગયા છે. જો આ ટાઈપના ડાયમંડ. તો આ સીટ પરનું મતલબ કહેવાય ને કે મશીન છે એ ટાઈપનું, જો ઓટોમેટિક.